ઓકે તો મારા ભાઈઓ જય માતાજી જય શ્રી રામ. તમને સ્વાગત છે એક બીજા વિડીયોની અંદર, બ્લોગની અંદર. BMW આજે છે તારીખ 23 અને સવારમાં અમે નીકળી ગયા છે અમારા ધંધે જોબે જવા માટે. અત્યારે હવે પહેલાં તો સેમ્પલ લેવા માટે જવું પડશે, કેમ કે કોઈ વિઝિટ એવી છે નહીં. ડાયરેક્ટ આપણે જઈશું સેમ્પલ લેવા માટે અને પછી જઈશું આપણી લેબોરેટરીમાં. હાય સવારનું વાતાવરણ મસ્ત વાતાવરણ છે, એટલે બહુ ખાસ ઠંડી એટલી છે નહીં પહેલાં જેવી. બાકી પહેલાં જે ઠંડી હતી, માય ગોડ બહુ ઠંડી હતી, એના કરતાં આજે બહુ ઓછી ઠંડી છે. પણ મજા આવશે એવી ઠંડી છે. આજે થોડું કેમેરા એંગલ થોડું ચેન્જ કર્યું છે, તો કદાચ તમને પણ મજા આવી શકે. યાર અહીંયા ટ્રાફિક બહુ જ હોય છે યાર, જ્યારે આવું ત્યારે. અને હમણાંનું તો બહુ ટ્રાફિક વધી ગયું છે, ખબર નહીં કેમ. પણ તમે કોઈ પણ ટાઈમ પર આવો ને તમે ટ્રાફિક તો મળી જ જવાનું છે અહીંયા. અત્યારે તો કંઈ ના કહેવાય, પણ જે આગળ જે ટ્રાફિક હોય છે, જે આની આગળ જે ચોકડી છે, ના ચોકડી એટલે 3 રસ્તા છે, એક આ બાજુ જવાનો છે એન્ડ સ્ટ્રેટ જાય છે. પણ એ રસ્તો એવો સાંકડો છે કે ત્યાં ટ્રાફિક હશે જ, અને અત્યારે પણ હશે એવું લાગે જ છે મને જોઈને. ચલો આજે ટ્રાફિક નથી અહીંયા. મારો ભાઈ દેખાય છે ઓકે કડા અહીંથી આપણે જવું પડશે. ઓકે સેમ્પલ લેવાનું છે, પહેલાં સેમ્પલ લઈ લઈએ અને પછી આવે પછી આપણે આગળ. એવું કેમ લાગે છે અડધામાં? ચાર્જિંગ બહુ ઓછું છે, તો કદાચ ચાર્જિંગ પતી જશે મને એમ લાગે છે. કેમ કે બહુ દિવસ પછી મેં આને લઈને પાછો નીકળ્યો છું, તો થોડુંક તો અઘરું રહેશે ને. શું કે પહેલાં જે એંગલ હતું એ બરાબર હતું, આ મારે આ એંગલ થોડું અઘરું લાગે છે. તો હવે ચેન્જ કરીને પહેલાં જે સ્ટાર્ટિંગમાં કર્યું હતું એ રીતે કરી દઈશું. તો ભાઈ સેમ્પલ લઈને હવે હું અહીંયા આવી ગયો છું લેબ પર, અને આપણો જે કેમેરો છે તે મૂક્યો છે ચાર્જિંગમાં, કારણ કે ચાર્જ હતું નહીં. અને હમણાં આગળ પણ ચાલુ શૂટની અંદર બંધ થઈ ગયો હતો કેમેરો, તો અહીંયા આવીને પાછો હવે ચાર્જમાં મૂક્યો છે. હવે ચાર્જ થાય એના પછી કદાચ કંઈ જવાન થાય તો એમાંથી આપણે શૂટ કરીશું. બાકી કન્ટિન્યુ મોબાઈલ તો છે જ આપણી પાસે. મળીએ તમને. અત્યારે લેબમાંથી હવે પાછા નીકળી ગયા છે અમે લોકો.
પાક બરે આ રોડ બને ને તમારે રસ ડ્રાઈવ કરવાની ફૂલ મજા આવે. કટ મારો, આ કરો, ફલાણું કરો, નીકળે જ જવાનું. ની માને ગજબ. હા તો ભાઈ ચાલો, આપણી પાસે સ્પોટ બાઇક નહીં, બાકી તો હાય 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 ભયો થઈ જાય. ભયો ક્વોલિટી કાકા વચ્ચે ભાગો. तेरा ना दिखे तेरी गाई पापा पारे 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 पारे. જય સિયારામ, જય સિયારામ. પંચમુખી હનુમાનજીનું મંદિર છે અહીંયા, જે સૌએ જય સિયારામ કરી લેજો. દીદી ચાલો એક વાર મારે પણ જવું છે યાર ખાટું શ્યામ. વચ્ચે ઉત્તરાયણ જવાના હતા પણ ટિકિટનું અરેન્જમેન્ટ ના થયું યાર, બધું ફૂલ થઈ ગયું. બાકી તો અત્યારે તો બાપરે હાય 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 હારે કા સારા ખાટું શ્યામ હમારા જવું છે યાર. હા મને એક વસ્તુ પૂછવું હતું ગાયજી મારા ભાઈઓ, ગુજરાતીમાં વ્લોગ દેખવાની તમને મજા આવે છે કે નથી આવતી? અને બીજી એક વાત, તો શું તમે હિન્દીમાં વ્લોગ જોવાનું પસંદ કરશો? જો કદાચ આપણે એમ થઈએ કે ગુજરાતીમાંથી ડાયરેક્ટ આપણે હિન્દીમાં જો શિફ્ટ આઉટ થઈએ એકદમ જ, તો શું તમને ગમશે? તો આ વસ્તુનો આન્સર મને જોઈએ છે તમારી પાસેથી. તો જેટલા પણ લોકો, જે બે વ્યક્તિ કે જેટલા પણ લોકો આપણો આ વિડીયો જે જોઈ રહ્યા છે, એ બધાને એક જ વિનંતી છે કે બસ કોમેન્ટ કરી દેજો કે તમને હિન્દીમાં વધારે કમ્ફર્ટેબલ લાગશે કે ગુજરાતીમાં વધારે કમ્ફર્ટેબલ લાગશે. ઓકે, મહેનત કરતા રહીશું, સફળતાનો પહાડ ચડતા રહીશું. જે રિપોર્ટ આપવાનો છે ત્યાં પહેલાં આપણે અહીંયા રિપોર્ટ આપી દઈએ અને એના ચાલ પણ નહીં જમીન આવી ગયા છે મારા ભાઈઓ પાછા લેબ પર. એમ તો જવાનું હતું સેમ્પલ માટે, પણ સેમ્પલ લઈને પછી આવ્યા છે. કહીએ ટિફિન એવું નવું હતું. સો
વાળ હરખા કરવાના છે. વાળ કટિંગ કરવા છે ક્યાં કપાવું જોઈએ. આ સન્ડે કદાચ પહેલાં હેર કટિંગ માટે જવું પડશે અને પછી કંઈ બીજો પ્લાન કરીશું. ઇસ્કોન ગજબ ગજબ કઈ ગયો લા માગો અડધી પાછો કરતો રહેલા પેલા નહીં હવે એવું કહી દેજે કેવું લાગે જાણલી હવે હોશિયાર ના માને તારી મફત ને આવતું લાઈફ પાડે એ મજાની લાઈફ બિઝી છે ભાઈ માણસ. હા એ ફૂલ્લી બિઝી માણસ. અત્યારે હવે ઘરે જવા માટે પાછા નીકળી ગયા છે. સાંજના 8 વાગ્યા છે અને બસ હવે ઘરે જઈને જમવું છે. ભૂખ કડક લાગી છે. તો એક વાત તો ભાઈ આ બ્લોગ તમને કેવો લાગ્યો? કેમ કે આજે પહેલી વખત મેં ફૂલ ડે રાઇડિંગ બ્લોગ બનાવ્યો છે. એનો કંઈ એક્સપિરિયન્સ છે નહીં. અને બીજી વાત કે પેલું કેમેરામાં પણ હજી એંગલ કે એવું કંઈ દેખ્યું નથી. હવે એડિટિંગ ટાઈમ પર જોઈએ. બાકી તમને કેવું લાગે કોમેન્ટ કરી દેજો અને ન્યૂ વ્યુઅર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળ્યા આવા જ બીજા એક બ્લોગની સાથે અને ટ્રાય કરીશું આપણે ડેલી બ્લોગિંગનું. જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, શુભરાત્રી.